ધર્મેશ સર, નિધિ મેડમ, આશીષ સર, બધા વોલેન્ટિયર્સ, ફર્સ્ટ ઓફ ઓલ ઘણું બધું જાણવા મળ્યું, ઘણો નવો એક્સપિરિયન્સ થયો. જેટલા બધા સ્ટુડન્ટ્સ મેં જોયા, ઘણા બધા એમ કહેતા હતા કે અમે પહેલી વાર સ્ટેજ ઉપર આવ્યા, વી વેર અફ્રેડ, અમે સ્ટેજ ઉપર આવી તો હાર્ટ એટેક આવી જાય. પણ થેન્ક્સ, આ વાત મારા ખ્યાલમાં બહુ મોટી છે, બીકોઝ માય સેલ્ફ ઇઝ અ ટીચર. મને પણ એમ થયું કે થોડાક મારા પણ પગ થોડાક શિવર થઈ ગયા, ટ્રેમ્બલિંગ થઈ ગયું, સ્ટમક ઇન ધ બટરફ્લાય ઇન ધ સ્ટમક, સોરી. પણ આ એક ખરેખર ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ આઈ વુડ સે. અને બીજું કોન્ફિડન્સ. હું પર્સનલી એવું માનું છું કે જે હમણાં જ સરે કીધું કે આ એક પ્લેટફોર્મ છે, આપણા બધાની અંદર એક ટેલેન્ટ છે, વી ઓલ આર સ્પેશિયલ. એક હિડન ટેલેન્ટ જે એક્સપ્લોર કરવાનો છે, જે આપણને ખબર નથી. ઘણીવાર એવું થાય કે પેરેન્ટ્સને પણ નથી ખબર, સ્ટુડન્ટને પણ નથી ખબર કે કઈ એવો હિડન સ્પેશિયલ ટેલેન્ટ છે, એ એક્સપ્લોર કરવાનું કામ કરે છે સવ્યસાચી એજ્યુકેશન. ઘણું બધું ફાઇન. અને મેઇન વસ્તુ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. આપણામાં જો આત્મવિશ્વાસ ન હોય, આખી બુક યાદ રહેતી હોય, પણ ઈ કોન્ફિડન્સ એટલે નોઈંગ યુ આર ગુડ, આપણે બરાબર છીએ. કોન્ફિડન્સ એટલે ઈ વસ્તુ. કોન્ફિડન્સ નર્ચર કરવું, ઇટ ઇઝ ધ વેરી